Hi everyone, good morning. Once again, I welcome you all. Unit 9, આપણે headache ની વાત કરી રહ્યા છે, written by R.K. નારાયણ. ગઈકાલે આપણે જોયું એવી રીતે headache ને excuse તરીકે R.K. નારાયણ ગણાવે છે. એનાથી પણ superior એક બાબત, મને ઠીક નથી લાગતું, મને સારું નથી લાગતું, indisposition, અને આ વર્ડને પણ R.K. નારાયણ આપણને સમજાવે છે અને ત્યારે આગળ આપણને કહે છે what is that indisposition? આ જે indisposition છે એ શું છે? Is he down with flu or malaria or cold or rheumatism? મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે આ જે indisposition છે શું કોઈ ગંભીર બીમારી છે? એ ફ્લુ છે, મલેરિયા છે, એ કોલ્ડ શરદી છે, રેમેટિઝમ હાડકા અને સાંધાના દુખાવાની વાત કરવામાં આવે છે. શું આ કોઈ ગંભીર બીમારી છે? આઈ નો અ ડોક્ટર હુ કેન ક્યોર ઇટ. મને લાગે છે કે આ હેડેક જે છે, આ જે ઇન્ડિસ્પોઝિશન જે છે એ ડોક્ટર ક્યોર કરી શકે. On the contrary, just accept it at its face value and pass on to the next item. Indisposition could be used only at a particular level, not by all and sundry. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે જે હેડેક છે ડોક્ટર્સ જે છે એ મટાડી શકે છે, પણ ઇનડિસ્પોઝિશન તમે કોઈ ડોક્ટરને જઈને એવું કહો કે મને સર ઠીક લાગતું નથી, મને સારું લાગતું નથી, પણ એક્ઝેક્ટ આપણે કહેવું પડે છે કે આપણામાં કઈ એવી તકલીફ છે તો જ એ ડોક્ટર ઉપચાર કરી શકશે. અને અહીંયા પણ એવું કહે છે કે ઇનડિસ્પોઝિશનનો કોઈ ઈલાજ નથી. સો એક ચોક્કસ લેવલ, એક પર્ટિક્યુલર લેવલે જ્યારે એનું ડિસ્કશન થાય છે અને પ્રોપરલી એને જ્યારે સમજાવવામાં આવે છે ત્યારે ડોક્ટર્સ જે છે સારી રીતે ઉપચાર કરી શકે. A schoolboy who says, as I'm indisposed, I want to be let off, will have his ear twisted for his precociousness. મિત્રો અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કોઈ સ્કૂલે જતો છોકરો હોય એવું કહે કે આજે મને ઠીક લાગતું નથી એટલે હું આજે રજા પાડી દઉં છું. તો મિત્રો ડેફિનેટલી એના જે કાન છે એને આમ ટ્વિસ્ટ કરવામાં આવશે. કેમ? કારણ કે જુઠ્ઠું બોલે, એ કંઈક બાનું બતાવે છે એવું લાગે છે. I think I should shock mankind if I suddenly said, માનવજાતને અચાનક જ હું કંઈક કહીશ તો શોક લાગશે, આશ્ચર્યચકિત થઈ જશે. અને એ અહીંયા એવું કહે છે આર કે નારાયણ that there is no such thing as headache or indisposition. આર કે નારાયણ અહીંયા કહે છે પૂરે સમસ્ત માનવજાતને કે હેડેક અથવા ઇનડિસ્પોઝિશન, માથાનો દુખાવો કે મને ઠીક નથી લાગતું, આવી કોઈ વસ્તુ નથી દુનિયામાં. It is all just an excuse. આ માત્ર બહાના છે. An elegant falsehood. સ્પષ્ટ ચોખ્ખા એક એવા જુઠ્ઠાણા. For have I not seen dozens of headache cases walking or driving about gaily to be seen everywhere except where they ought to be at the particular hour. જો કોઈને હેડેક હોય અને એને કોઈ સ્થળે પહોંચવાનું હોય, એને ટેરિબલ હેડેક હોય ને તેમ છતાં પણ એ ટેરિબલ હેડેકની સાથે એક જગ્યાથી બીજી જગ્યાએ જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જ જાય. અને જેમને કામ નથી કરવું, જેમને છટક બારી શોધવી છે, એ લોકો હેડેક અથવા ઇનડિસ્પોઝિશનનો ઉપયોગ કરીને ત્યાંથી છટકી જશે એ કામમાંથી. The world is not yet ripe for such outspokenness. મિત્રો અહીંયા પણ એવું કહેવામાં આવે છે કે જે આખું વિશ્વ જે છે એ જ્યારે જ્યારે કોઈ પોતાની વાતને સમજાવવા માટે રજૂઆત કરે છે અને સામેવાળાને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે ત્યારે આ જે હેડેક અથવા ઇનડિસ્પોઝિશન એનો ઉપયોગ કરવામાં આવે. A man cannot say, એક માણસ છે ક્યારે નથી કહી શકતો I am not attending the meeting today since I don't feel like it. માણસ એવું ના કહી શકે કે આજે મને સારું લાગતું નથી એટલે હું મીટિંગ અટેન્ડ નહીં કરું. ક્લર્ક who writes to his master, એક ક્લર્ક પોતાના બોસને લખે છે I am not attending the office today because I am not inclined to look at any paper today, will lose his job. મિત્રો અહીંયા આગળ આર કે નારાયણ એવું પણ કહે છે કે એક ક્લાર્ક છે પોતાના બોસને એવું ના કહી શકે કે આજે મને સારું નથી, આજે મારે કોઈ ઈચ્છા નથી કામ કરવાની એટલે હું કોઈ પેપર વર્ક નહીં કરું, કોઈ ક્લેરિકલ કામ નહીં કરું બીકોઝ મારી કોઈ ઈચ્છા નથી આજે. આવું કહેશે તો એની જોબ જશે, આવું કહેશે તો એને નોકરીમાંથી કાઢી મૂકશે. Whereas as he quite at liberty to say that he is down with headache, પણ જો એ પૂરેપૂરી નમ્રતાથી એવું કહેશે કે સર મને હેડેક છે, મને માથાનો દુખાવો છે, મને ઠીક લાગતું નથી, આવું કંઈક કહેશે, આવું બહાનું બતાવશે તો ચોક્કસ એને રજા મળી જશે. યસ, અને સાંભળનારા અને બોલનારા આ બંનેને ખબર છે કે આ બહાનું છે, તેમ છતાં પણ કોઈ પ્રશ્ન ઉઠાવતા
નથી. હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. વર્કિંગ ઓર્ડરમાં જે હ્યુમન રિલેશનશિપને મેન્ટેન કરવાની ને એ માટે આ હેડેક જે છે ખૂબ જ ઉપયોગ કાં તો અતિ આવશ્યક છે. We cannot do without it either at home or in public. મિત્રો અહીંયા એવું પણ કહે છે કે આપણે નથી કરી શકતા આપણા ઘરમાં કે આપણા પબ્લિકલી આપણે આ નથી કહી શકતા. In any normal household one can see a variety of headaches curtaining off a variety of uncomfortable situation. ઘણા લોકોએ પોતાના ઘરમાં પણ જોયું છે કે uncomfortable situations એની પર પડદો નાખી દેવો હોય તો હેડેક અને ઇનડિસ્ક્યુશન જેવા બહાના એક્સક્યુઝીસ આપવામાં આવે છે. ધ મધર ઇન લો, સાસુની વાત કરવામાં આવે છે એટલે કે અહીંયા સાસુ વહુની વાત કરે છે. ધ મધર ઇન લો who forswears her food on the plea of a splitting head is clearly not on the best of terms, at least for that day, with the daughter-in-law or son. મિત્રો અહીંયા એવું પણ કહેવામાં આવ્યું કે સાસુ અને વહુની વાત કરીએ તો સાસુ જો એવું કહેશે કે આજે મને સારું નથી લાગતું, આજે મને ઠીક લાગતું નથી, એટલે આજે બધું ઘરનું કામ તું કરી લે. એટલે અહીંયા શું થશે તો જે પુત્ર વધુ છે બરાબર એને બધું જ કામ કરવું પડશે અને બીજા દિવસે જે સાસુએ કર્યું છે એ જ વસ્તુ પેલી પુત્ર વધુ પણ કરશે. The son who pleads a headache may want to keep away not only his friends and officers but who like his wife not to press him too much to fulfill his promise to take her out. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે ઘરનો કોઈ છોકરો એને એની પત્નીને એવું વચન આપ્યું હોય કે આજે આપણે બહાર જઈશું અને એની જો ઈચ્છા ના એની ઈચ્છા સહેજ પણ ન હોય તો એ ઘરે આવીને એવું જ કહેશે કે મને ઠીક નથી લાગતું, મને સારું લાગતું નથી. અને મિત્રો અહીંયા આર.કે. નારાયણ આપણને સમજાવવા માંગે છે that the son who pleads a headache may want to keep away not only his friends and officers but would like his wife not to press him too much to fulfill his promise to take her out. એટલે this is completely an elegant falsehood. Ek excuse. The little man who pleads headache has definitely skipped his homework and would like the tutor to be sent away. કોઈ એક નાનકડો બાળક જેના ઘરમાં ટ્યુટર આવીને ભણાવતા હોય, પર્સનલ ટ્યુશન કરતા હોય, એ છોકરો એવું કહે કે આજે મને ઠીક નથી લાગતું, મને સારું નથી લાગતું, આજે તમે ટ્યુશન ન લેશો તો પેલા જે ટ્યુટર છે એ એના ઘરે નહીં રહે અને જતા રહેશે. એનો અર્થ એ થયો કે પેલો જે ચાઇલ્ડ છે સ્કૂલ બોય એ એક્સક્યુઝ આપે છે, ફોલ્સ એલિગન્ટ ફોલ્સ. As I have already said, it will not do at all to be bluntly truthful on all occasions. બધા જ પ્રસંગોમાં આ bluntly નથી કહેવામાં આવતું. But the sign of cultured existence is not to try to deeply but accept certain words at their face value as expressed by the speaker. પરંતુ કોઈ પણ સ્પીકર છે, કોઈ પણ બોલનાર વ્યક્તિ છે, એ જો એના એક્સપ્રેશન્સ બદલીને જ્યારે આવા પ્રકારના એક્સક્યુઝ આપશે, હેડેક નથી, સોરી મને હેડેક છે અથવા મને ઇનડિસ્પોઝિશનથી હું સફર થઈ રહ્યો છું, જો એક્સપ્રેસિવલી એ શું કહેશે તો એ મંજૂર થઈ જશે. ત્યારે આગળ કહે છે headache has become such a confirmed habit that a huge trade has developed in providing a cure for it. મિત્રો અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે હેડેક જે છે એ એટલું બધું મીન્સ એ એવી હેબિટ થઈ ગઈ છે કે જે દરેક વ્યક્તિમાં જોવા મળે છે અને એના કારણે એના માટેનું ક્યોર પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. શું ક્યોરિંગ છે? Some people feel lost unless they carry a tube or some headache remedy in their pockets all the time. અમુક એવા છે જેમને માથાનો દુખાવો હોય તો એમને ખબર છે કે એમને વારંવાર માથું દુખે છે એટલે એ એમના ખિસ્સાની અંદર કોઈ એક ટ્યુબ લઈને ફરતા હશે, કોઈ એક ઓઇન્ટમેન્ટ, કોઈ મલમ લઈને ફરતા હશે, કાં તો કોઈ વિક્સ લઈને ફરતા હશે, કોઈ રેમેડી હશે ના હેડેક રેમેડી. And opticians give glasses guaranteed to relieve headache. Headache ને રિલીવ કરવું હોય, એમાંથી રાહત મેળવવી હોય તો ઇવન ઓપ્ટિશિયન્સ ના એ પણ તમને ગ્લાસીસ માટેની ગેરંટી આપે છે કે તમે આ ગ્લાસીસ લઈ લો તો તમારો હેડેક જે છે દૂર થઈ જશે. These are instances to show that mankind easily begins to believe in its myths. મિત્રો અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે આ બધી જે ડિસ્કશન, આ બધું ડિસ્કશન જે કર્યું એના માટે માનવજાત ખૂબ જ ઇઝીલી આ બધી દંતકથાઓની અંદર માની બેસે છે. So this is headache written by R.K. Narayan. Friends, headache નો સેકન્ડ પાર્ટ અહીંયા પૂરો થાય છે. હવે આખા રીડ દરમિયાન જો તમને કોઈ ક્વેરી યા ક્વેશ્ચન હોય તો 9033624755 મારા નંબર ઉપર તમે મને કોલ કરશો, વોટ્સએપ કરશો અને
તમારા જે ક્વેશ્ચન્સ છે એના સચોટ આન્સર હું તમને આપીશ. અને જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ છો તો તમારા અંગ્રેજીના વિષય શિક્ષકને સંપર્ક કરો અને ત્યાંથી તમારા જે આન્સર્સ છે મેળવી લો. ફ્રેન્ડ્સ, અગેન આપણે ફરીથી મળવાનું છે. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ હિયર.